મુન્દ્રાની મોટી ભુજપુર બે પેટા ચૂંટણી તાલુકા પંચાયત બેઠક પર કાંટાની ટક્કર, ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાયા। મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય નારણભાઈ ગઢવીના નિધનથી ખાલી પડેલ બેઠક માટેની પેટા ચૂંટણી યોજાઈ છે। આગામી 16મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે। આ બેઠક પર ભાજપે પીઠ કાર્યકર નારણભાઈ કાનાભાઈ સાંખરાએ ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે રતનભાઈ સાંખરાએ ઉમેદવારીની તક આપી છે। બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક મામલતદાર કલ્પનાબેન સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા। કોંગ્રેસ આ બેઠકને પુનઃ કબજે કરવા એડી ચોટીનું જોર લગાડશે, જ્યારે ભાજપ કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવા કટિબદ્ધ છે। આ બેઠક પર ગઢવી સમાજના મતદારોનું પ્રભુત્વ છે। નાની ભુજપુર, ભુજપુર વાડી વિસ્તાર, સિરાચા, પ્રતાપપર, બોરાણા, જબલપુર ગામના 3800થી વધુ મતદારો નિર્ણાયક બનશે। મુન્દ્રા તાલુકા પંચાયતની મુદત 1 વર્ષમાં પૂર્ણ થવા જઈ રહી છે। ઓબીસી અનામતના મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિલંબિત રહેતા છેલ્લા 2 વર્ષથી આ બેઠક ખાલી પડી રહી હતી। આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે। મોટી ભુજપુર બેઠકના મતદારો ક્યાં ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળશે તેનો ખુલાસો 18મી ફેબ્રુઆરીએ મતગણતરી બાદ જ થઈ શકશે। મુન્દ્રા તાલુકાની સીટ નંબર 10 મોટી ભુજપુર 2 એની અંદર સ્વર્ગસ્થ પિતાશ્રીનું અવસાન થતાં લગભગ એને તો આજે 2 વર્ષ જેવા પૂરા થઈ ગયા છે, 2 વર્ષ ઉપર થઈ ગયું છે। પરંતુ રાજ્ય સરકાર દ્વારા છેક જ્યારે સામાન્ય ચૂંટણી આવવાની છે એનાથી 8-10 મહિના પહેલાં આ ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે એમાં મુખ્ય ગામોમાં મોટી ભુજપુરનો વાડી વિસ્તાર છે, નાની ભુજપુર છે, પ્રતાપપુર છે, બોરાણા છે અને એક મોટું ગામ એવું સિરાચા પણ આની અંદર આવે છે। અને આ સીટ ઉપર પહેલાં પણ આમ તો ભાજપે આખા સમીકરણ પોતાના માટે બનાવેલા હતા, પરંતુ જે તે વખતે કોંગ્રેસ દ્વારા મજબૂતાઈથી લડત આપવામાં આવી અને આખી સીટ એમની પૂરા પ્રયત્નો હોવા છતાં પણ જે તે વખતે મારા પિતાશ્રી નારાયણ સુમાર સાખરા એ સીટ જીતેલા હતા। અને અમને ફરી પાછો પૂર્ણ વિશ્વાસ છે ત્યાંના મતદારો ઉપર, અને એ મતદારોને અમારા ઉપર વિશ્વાસ છે। એટલે આ સીટ પહેલાં પણ જે સરસાઈ મળી હતી એનાથી પણ વધારે સરસાઈથી આ સીટ અમે ચોક્કસ જીતીશું। મોટી ભુજપુર સીટના ઉમેદવાર મારા કાકાશ્રી જ છે, રતનભાઈ આસપનભાઈ સાખરા, અને બાકીનું જે ફોર્મ ભરેલ છે એ પણ અમારા જ કુટુંબમાંથી છે, રાજ્યનારાયણ સાખરા, સેકન્ડ ફોર્મ। ભુજપુર 2 તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે, એના અનુસંધાને આજે મુન્દ્રા મામલતદાર ઓફિસની અંદર ફોર્મ ભરવા માટે અમે આવ્યા છીએ। આ સીટની અંદર બોરાણા, નાની ભુજપુર, ભુજપુર અને સિરાચા અને જબલપુર એ ગામો આવે છે। એ બધા ગામોના તમામ કાર્યકરો બોડી સંખ્યામાં અહીંયા હાજર રહેલ છે, અને હાજર અનુસંધાને આજે જે ફોર્મ ભર્યા છે એના ઉપરથી લાગે છે કે આ સીટ અમો ભારતીય જનતા પાર્ટી બોડી સંખ્યાથી અમે જીતશું એવો અમને 100% વિશ્વાસ છે। અમારે ટોટલી 3750 આ સીટ ઉપર વોટ છે, અને વધારે ને વધારે વોટથી અમે લીડથી આ જીતશું એવો અમને 100% યકીન। ઉમેદવાર નારણભાઈ કાના સાખરા એ ભુજપુરના છે, વર્ષોથી ભુજપુરમાં એનો પરિવાર છે, મોટો પરિવારનો છે, અને વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા છે। એબીવીપીમાં આપણે ઘણું બધું કામ કર્યું છે, એટલે એ એકદમ અનુભવી માણસ છે, અને પાર્ટીએ જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે અમને પણ યકીન છે કે સારામાં સારી પાર્ટીની કામગીરી કરી શકશે। પાર્ટીએ મારા ઉપર આટલી નાની ઉંમરમાં વિશ્વાસ કરીને જે મેન્ડેટ આપ્યું છે મને ચૂંટણી લડાવવા માટે, તો હું પૂરા પ્રયત્ન કરીશ ને જીતશું તો 100%, પણ આગળ પણ ભવિષ્યમાં સારા કામ કરશું। અમે સામે જે ઉમેદવાર છે એની કોઈ ભુજપુર ગામમાં કોઈ કાર્યનું કંઈ કરેલું નથી, અને નકારાત્મક પ્રવૃત્તિઓ સિવાય કોંગ્રેસ અત્યારે કોઈ કામ ત્યાં કરી રહી નથી, સારા કામોમાં વિઘ્નો કરી રહી છે, અને એના કારણે ગામની જે પ્રજા છે એ એનાથી ત્રાસ્ત છે, અને ગામની પ્રજા એનાથી ત્રાહિમામ પોકારી રહી છે। અને ત્યાંના તાલુકા કોંગ્રેસના પ્રમુખે એના ભાઈને સરપંચમાં સભ્યમાં ઉભાડ્યો હતો, તો એની સામે પણ એ અપક્ષ ઉમેદવાર અમારો જીતી ગયો હતો, એટલે એનો કોઈ આધાર જ કોંગ્રેસે જીતેલી હતી ત્યારે એ એના બાપાના વ્યક્તિગત કિસાન સંઘના અને ભારતીય જનતા પાર્ટીના કામોના કારણે નારણભાઈને એને સહાનુભૂતિ મળી હતી, અને નારણભાઈ એનાથી પહેલાં ભાજપમાં જ હતા, છેલ્લી ઘડીએ કોંગ્રેસમાં ગયા હતા ત્યારે વ્યક્તિગત એને એના કામોને લઈને
એને આ લીડ મળી હતી. મતદારો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ સીટ અમે 600થી વધારે મતથી જીતશું.